જેમાં સૌથી પહેલાં આપણે ગુજરાતમાં આવેલી ડેરીઓની વાત કરીશું. તો એમાં સૌપ્રથમ છે અમૂલ ડેરી, જે આણંદમાં આવેલી છે. ત્યારબાદ ગોપાલ ડેરી, જે રાજકોટમાં આવેલી છે. ત્યારબાદ સુમુલ ડેરી, જે સુરતમાં આવેલી છે. ત્યારબાદ સાબર ડેરી, જે હિંમતનગરમાં આવેલી છે. ત્યારબાદ બનાસ ડેરી, જે પાલનપુરમાં આવેલી છે. ત્યારબાદ દૂધસાગર ડેરી, જે મહેસાણામાં આવેલી છે. ત્યારબાદ દૂધધારા ડેરી, જે ભરૂચમાં આવેલી છે. ત્યારબાદ દૂધ સરિતા ડેરી, જે ભાવનગરમાં આવેલી છે. ત્યારબાદ પંચામૃત ડેરી, જે ગોધરામાં આવેલી છે. ત્યારબાદ માધાપર ડેરી, જે ભુજમાં આવેલી છે. ત્યારબાદ ઉત્તમ ડેરી, જે અમદાવાદમાં આવેલી છે. ત્યારબાદ વસુધરા ડેરી, જે વલસાડમાં આવેલી છે. તો આ એટલા પ્રકારની ડેરીઓ જે ગુજરાતમાં આવેલી છે, જે અગત્યની છે. ત્યારબાદ આપણે સ્વામી વિવેકાનંદ વિશે વાત કરીશું. તો તેમનું સંસારિક નામ નરેન્દ્રનાથ દત્તા હતું, તેમજ તેમનું સંન્યાસી નામ સ્વામી વિવેકાનંદ હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. જેમનું જન્મસ્થળ કલકત્તા, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તેમની મૃત્યુ તિથિ 4 જુલાઈ 1902 હતી. તેમનું મૃત્યુ સ્થાન બેલુર મઠ, પશ્ચિમ બંગાળ હતું. તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. તેમજ તેમના માતા પિતાનું નામ વિશ્વનાથ દત્તા અને તેની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમનું સૌથી મોટું કાર્ય શિકાગો વિશ્વ ધર્મ પરિષદ, જે 1893માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરેલું. દેશના આધ્યાત્મિક ઉત્થાન માટે સઘન કાર્યો કરેલા. તેમજ તેમનો ધાર્મિક જે વિશ્વાસ હતો તે હિન્દુનો હતો. ત્યારબાદ આપણે વાત કરીશું ભારતની ચલણી નોટો ઉપરના ચિત્રોનું. તો ₹10ની નોટ ઉપર કોણાર્કનું સૂર્ય મંદિર આપવામાં આવેલું છે. ₹20ની નોટ ઉપર ઇલોરાની ગુફા આપવામાં આવેલી છે. ₹50ની નોટ પર હમ્પી રથ મંદિર. ત્યારબાદ ₹100ની નોટ પર રાણી કી વાવ. ત્યારબાદ ₹200ની નોટ પર સાંચીનો સ્તૂપ. 500ની નોટ પર લાલ કિલ્લો અને 2000ની નોટ પર મંગળયાન આપવામાં આવેલું છે. ત્યારબાદ સરદાર પટેલ વિશે આપણે વાત કરીશું. તો તેમનું આખું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હતું. તેમજ તેમનું અન્ય નામ સરદાર પટેલ. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થાન નડિયાદ, જે હાલ ગુજરાતમાં આવેલું છે, ત્યાં થયો હતો. તેમની મૃત્યુ તિથિ 15 ડિસેમ્બર 1950 હતી. તેમનું મૃત્યુ સ્થાન બોમ્બે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, ત્યાં થયું હતું. તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું. તેમના માતાનું નામ લાડબા. તેમની પત્નીનું નામ ઝવેરબેન. તેમની પુત્રીનું નામ મણિબહેન. તેમજ તેમના પુત્રનું નામ ડાહિયાભાઈ હતું. તેમને ઉપાધિ મળી હતી સરદારની. તેમનું સૌથી મોટું કાર્ય 565 રજવાડાઓનું એકીકરણનું કર્યું હતું. તેમનો ધાર્મિક વિશ્વાસ હિન્દુ ધર્મ હતો. ત્યારબાદ આપણે નદી કિનારે વસેલા શહેરોની વાત કરીએ. તો સાબરમતી નદીના કિનારે અમદાવાદ, ગાંધીનગર અને મહુડી આવેલા છે. ત્યારબાદ નર્મદા નદી કાંઠે ભરૂચ, ચાંદોદ, કરનાળી અને શુક્લતીર્થ આવેલા છે. ત્યારબાદ તાપી નદી કાંઠે સુરત, નિઝર અને માંડવી આવેલા છે. ત્યારબાદ ભાદર નદીના કાંઠે જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર આવેલા છે. ત્યારબાદ પૂર્ણા નદીના કિનારે નવસારી, મડુવા, સુરત અને જલાલપોર આવેલા છે. ત્યારબાદ પુષ્પાવતી નદીના કિનારે મોઢેરા, મીરાદાતાર અને ઉનાવા આવેલા છે. ત્યારબાદ સરસ્વતી નદીના કિનારે પાટણ, સિદ્ધપુર અને દાંતા આવેલા છે. ત્યારબાદ મચ્છુ નદીના કિનારે મોરબી, વાંકાનેર અને માળિયા આવેલા છે. ત્યારબાદ શેત્રુંજી નદીના કિનારે ધારી અને પાલીતાણા આવેલા છે. ત્યારબાદ ભોગાવોના કિનારે વઢવાણ અને સુરેન્દ્રનગર શહેર આવેલા છે. ત્યારબાદ આજી નદીના કિનારે રાજકોટ શહેર આવેલ છે. ત્યારબાદ વિશ્વામિત્ર નદીના કિનારે વડોદરા જિલ્લો આવેલો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.